તો બોટાદમાં વ્યાજના નાણાંની ઉઘરાણીના મામલે વ્યાજખોરોએ બે વ્યક્તિના હાથ પગ ભાંગી નાખ્યા છે, ત્યારે પોલીસમાં 3 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ સીતારામ નગર 1માં રહેતા અક્ષયભાઈ મિતલિયાએ હસ્તિરાજભાઈ ખાચર પાસેથી માત્ર ₹5,000 વ્યાજે લીધા હતા, જેનું દૈનિક ₹500નું વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે વ્યાજની રકમ ન ચૂકવી શકતા હસ્તિરાજભાઈ ખાચર અને તેના 2 સાગરીતો ક્રેટા કારમાં આવ્યા હતા। તેમણે અક્ષયભાઈને કારમાં બેસાડી ધમકીઓ આપી અને માર માર્યો હતો। ત્યારે આરોપીઓએ અક્ષયભાઈના પિતા અને દાદીને પણ લાકડાના ધોકા વડે માર મારતા બંનેને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। ત્યારે અક્ષયભાઈએ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે હસ્તિરાજભાઈ ખાચર સહિત 3 સામે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1) તથા નાણાં ધીરનાર અધિનિયમની કલમ 33(3) મુજબ એક ગુનો દાખલ થયો છે। જે ગુનામાં ફરિયાદી અક્ષયભાઈ મેટલિયા છે અને આરોપી છે હસ્તિરાજભાઈ ખાચર અને તેની સાથે અજાણ્યા માણસો છે। આ બનાવની વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેમણે આ આરોપી પાસેથી અગાઉ ₹5,000 જેટલા પૈસા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ 2 અઠવાડિયા સુધી આ બાબતે આરોપી છે તેમના દ્વારા વ્યાજ પણ લેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ અમુક પૈસાની લેતી દેતી બાકી હોય આ જે આરોપી છે તેમના દ્વારા ફરિયાદી ઉપર તથા તેના પરિવારના સભ્યો ઉપર મારામારી કરી અને હુમલો કરવામાં આવ્યો હતો। આ બાબતે ફરિયાદ છે તે દાખલ થયેલ છે। આ જે આરોપી છે તેમના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ શરીર વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે અને અન્ય ગુનાહિત ઇતિહાસ છે તે બાબતે હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ।